આપનું સ્વાગત છે। વડોદરામાં કાઉન્સિલર આશિષ જોશીને ખોટા કેસમાં ફસાવવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને અપાયું આવેદનપત્ર। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક કાઉન્સિલર આશિષ જોશીને કથિત રીતે ખોટા કેસમાં ફસાવવાના વિરોધમાં દિવાળીપુરા સ્થિત નવી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે પ્રોહિબિશનના કેસમાં રાજકીય દ્વેષ ભાવ રાખી કાઉન્સિલર પર પાયાવિહોણી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ મામલે તટસ્થ તપાસની માંગ સાથે પક્ષના અગ્રણીઓએ જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। આ વિવાદના કેન્દ્રમાં રહેલા દારૂના કેસમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરતા કોંગ્રેસે જણાવ્યું છે કે આ પ્રકરણના મુખ્ય આરોપીને સરળતાથી જામીન મળી ગયા છે, જ્યારે રાજકીય દબાણવશ આશિષ જોશીને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યો છે। આવેદનપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે કે સત્તાધારી પક્ષની કિન્નાખોરીના ભાગરૂપે કાઉન્સિલર પર જૂના કેસોની કલમોનો દુરુપયોગ કરી કાયદાકીય સકંજો કસવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે સંપૂર્ણપણે અયોગ્ય અને અન્યાયી છે। આ સમગ્ર ઘટનાક્રમ અંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા આ કાર્યવાહીને વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવી હતી। પક્ષે માંગ કરી છે કે આ સમગ્ર ષડયંત્રની સ્વતંત્ર ન્યાયિક તપાસ, જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થાય તેમજ નિર્દોષને ન્યાય મળે। હાલ આ મુદ્દો શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને વહીવટી તંત્ર સાથે પોલીસ વિભાગના આગામી પગલાં પર સૌની નજર મંડાયેલી છે। સાંભળો, દારૂ અને બુટલેગરોને પકડવાનું કામ કોનું છે? પોલીસનું કામ છે। પ્રજાના રક્ષક પોલીસ છે। જો આ કામ હવે કોંગ્રેસે પ્રજાએ કરવાનું હોય તો અમે કરીશું। પોલીસ જાહેરાત કરી દે કે અમે બુટલેગરોને નહીં પકડીએ, અમે નેતાઓને પકડીશું, અમે પ્રજાને પકડીશું, એવું પોલીસ જાહેર કરે। જો પ્રજાના રક્ષક જ ભક્ષક બની જશે તો આ વડોદરા અને ગુજરાતની પ્રજાનું શું થશે? અને ગુજરાતના ગૃહમંત્રી તમે એવું કહો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ તમારી પોલીસ સંખેડાની કાયદાનું પાલન નથી કરી રહી, એ શંકાની ભૂમિકામાં છે। અને જ્યારે ગુજરાતમાં દારૂ વેચાય છે, જે ડ્રગ્સ વેચાય છે, એ ડ્રગ્સનું એપી સેન્ટર કયું છે? સુરતનું છે। વિચાર કરો, ખુલ્લેઆમ ડ્રગ્સ દારૂ વેચાય, ત્યારે એવા લોકોની સામે કોઈ પગલાં નહીં। અને ચૂંટાયેલા નગરસેવક આશિષ જોશી, જેને હંડી બોટકારના પીડિત પરિવાર માટે કોંગ્રેસ પક્ષ સાથે ઉભા રહીને ન્યાયની લડત લડી આંદોલન કર્યું, એવા આશિષ જોશી સામે આવા કડક પગલાંને જેલના સળિયા પાછળ, ત્યારે આવા બેવડા વલણને અમે વખોડીએ છીએ અને માટે આજે રાજ્યપાલને આવેદનપત્ર કલેક્ટરના માધ્યમથી મોકલીએ છીએ।